નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો મહાસમુદ્ર ઉમટ્યો હતો। દર વર્ષની માફક આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો શામળાજી ધામે પહોંચતા ભક્તિ, પરંપરા અને ભાવનાનો અદ્ભુત મેળાપ સર્જાતા દિવ્યધામે ભક્તિભાવનો અખૂટ દરિયો ઉમટ્યો હતો અને દરેક શ્રદ્ધાળુઓના હોઠ પર જય શામળિયા મહારાજના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। કાર્તિકી પૂનમના પાવન દિવસે ભગવાન શામળિયા મહારાજને સુવર્ણ વાઘા, રંગબેરંગી વસ્ત્રો અને સુવર્ણ મોરપીંછ મુગટ વડે અતિ સુંદર રીતે વિશેષ શણગારવામાં આવ્યા હતા। સુવર્ણ સજ્જમાં ઝળહળતા શામળિયા મહારાજના દિવ્ય દર્શન કરી ભક્તોએ અપૂર્વ આનંદ અને ધન્યતા અનુભવી હતી। ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો ગણાતો શામળાજીનો કાર્તિકી મેળો કારતક સુદ એકમથી શરૂ થતા પૂનમ સુધી ભક્તિભાવ અને પરંપરાના રંગે રંગાયો હતો। મેળા દરમિયાન શામળાજી નાગધરા કુંડમાં પિતૃ તર્પણ વિધિ માટે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડબુકી લગાવી હતી। પૂનમના પાવન દિવસે વહેલી સવારથી જ શામળાજી મંદિર પરિસરમાં લાખો ભક્તો ધજા ચડાવી ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। જ્યારે સમગ્ર ધામ જય શામળિયા મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, ત્યારે દેવ દિવાળી પર શામળાજી ધામે ભક્તિ, પરંપરા અને આસ્થાનો અદ્ભુત મેળાપ જોવા મળ્યો હતો। वैभव राठौड़, अरवल्ली न्यूज़, मोड़ासा। हाँ, मेरा राज्य राजस्थान है और जिला डूंगरपुर है। पंचायत समिति सिमलवाड़ा गाँव रतनपुरा का निवासी हूँ मैं। और यहाँ गुजरात में अरावली जिले में शामळाजी का मंदिर है, भव्य मंदिर है और ये देव दिवाली के रूप में बहुत बड़ा मेला बढ़ता है। यहाँ लोग श्रद्धालु बहुत आते हैं और नारियल चढ़ाते हैं, प्रसाद चढ़ाते हैं, ध्वजा चढ़ाते हैं। और वैसे आदिवासी लोग भी इसको कालिया ठाकुर के नाम से भी जानते हैं, विष्णु मंदिर के नाम से भी जानते हैं, अन्य कई नामों से जानते हैं और यहाँ भव्य मंदिर भरा जाता है। ओम नमो भगवते वासुदेवाय नमः। मारू नाम कुश मकवाणा है। हूँ મહેસાણા જિલ્લાના ઉદલપુર ગામમાંથી આવું છું। અહીંયા હું લગભગ આ મારી 5મી પૂનમ છે। અહીંયા કાર્તિકી પૂનમ એટલે દેવ દિવાળી નિમિત્તે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું ભગવાન શ્રી વિષ્ણુ મંદિર કે દેવાધિદેવ આપણે માનીએ છીએ કે દ્વારિકાધીશ રાજા રણછોડ, રાજા ધીરાજ અને શામળાજી મંદિરમાં લોકોનું દર્શનાર્થે ઘોડાપુર ઉમટી જાય છે અને આજુબાજુના તમામ અરવલ્લીની ગિરિમાળાઓ તેમજ શામળા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી અહીં લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને હું પણ અહીંયા લગભગ મારી 5મી પૂનમ છે। 5મી પૂનમમાં હું પણ ધન્યતા અનુભવું છું અને અહીંથી મને એક મારો સરસ એવો અનુભવ રહ્યો છે કે જે તમે માગો છો એનાથી બમણું ભગવાન શામળિયો આપણને આપે છે। જય શામળિયા। બાબુભાઈ છે। આજે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદસના દિવસે પિતૃઓના જે એમની આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર આત્મા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા સાહેબ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે અને મુખ્યત્વે રીતે આજનો જે દિવસ બહુ અમારા માટે પવિત્ર દિવસ છે અને જે પૂનમ અને કાળી ચૌદસના બંને વચ્ચેના દિવસે આ વિધિ યોજવામાં આવે છે જેથી અમારા પિતૃઓને તૃપ્તિ થાય તે માટે આ વિધિમાં સૌ આદિવાસી સમાજના અને અગ્રણીઓ અમે જોડાયા છીએ। જય ભગવાન। શ્રી શામળાજી દેવગદાધર ભગવાન વિષ્ણુ પ્રાચીન તીર્થધામ છે અને અહીંયા દર વર્ષે કારતક માસની અંદર શુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે અને નાગધરાની કુંડ ઉપર અહીંયા દરેક સમાજના અરવલ્લી, પંચમહાલ, રાજસ્થાનના ઘણા બધા ભાવિક ભક્તો શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અનુસાર એમના સ્વજનો જે દેવલોક પામ્યા છે એમની પાછળ મરણોત્તર શ્રાદ્ધદી કર્મ અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે અને શ્રદ્ધા અનુસાર આ નાગધરા કુંડની અંદર અસ્થિ વિસર્જન કરી સ્નાન કરી અને પોતાના સ્વજનોની પાછળ રુદન કરી અને કર્મ કરાવી અને મોક્ષ ગતિ મેળવવા માટેનો આ એક
ધાર્મિક ભાવ ઉત્પન્ન થતું હોય છે અને અહીંયા આગળ દરેક અંધશ્રદ્ધા જેવી કે કોઈનામાં કોઈ ભૂત પ્રેત આત્મા શરીરની અંદર પ્રવેશ કરેલો હોય એવી તમામ વ્યક્તિઓને અહીંયા નાગધરા કુંડની અંદર સ્નાન કરાવી અને એવી માન્યતા છે કે અહીંયા સ્નાન કરાવવાથી આ લોકોના અંદર જે શરીરમાં અતૃપ્ત ભાવનાઓ દૂર થાય અને ભગવાનના દર્શન કરી આ વ્યક્તિઓને ભગવાન એમને સદબુદ્ધિ સારા વિચાર સારા સંસ્કાર આપે છે એવી ભગવાનના ચરણોમાં દરેકની ભાવના જોડાયેલી છે. આ ભાવ સાથે દરેક લોકો આ કર્મ કરવા માટે અહીં આવે છે. મારું નામ છે સભાયા ભીમજીભાઈ નથાભાઈ અને શામળાજીના દર્શન કરવા હું 20 વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર. હું ખોટું નહીં બોલું કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું અહીંયા જ આવ્યો હતો. એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું. આજે દેવ દિવાળી શું કહે? હા, આજે દેવ દિવાળી હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા હોય અને અમારે 52 ગજની ધજા ચડાવવાનો એક સંકલ્પ હતો. એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો અને શામળાજી બધાયનું ભલું કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી.